ગુજરાતના જાણીતા નેતા જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથે વાતચીત કરી। તેઓ ડીસામાં કોંગ્રેસ પક્ષની બેઠક બાદ પત્રકારોને સંબોધિત કર્યા। તેમની સાથે અન્ય સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડીસા શહેરમાં કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મેવાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બનાસકાંઠા અને ડીસા કોંગ્રેસનો મજબૂત ગઢ છે અને તે અકબંધ રહેશે। ટિકિટની વહેંચણી તેમણે જણાવ્યું કે આગામી ચૂંટણીઓમાં તમામ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે રીતે ટિકિટની વહેંચણી કરવામાં આવશે। પોલીસ પ્રશાસનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસન સામેની તેમની ચેતવણી છે। તેમણે આક્ષેપ કર્યો કે ભૂતકાળમાં કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવામાં આવ્યા છે। ગંભીર આક્ષેપો તેમણે પોલીસ દ્વારા આપવામાં આવતી ધમકીઓ, પાસા હેઠળની કાર્યવાહી અને ફોર્મ ખેંચવા માટે આપવામાં આવતા દબાણનો ઉલ્લેખ કર્યો હતો। કડક વલણ સાથે મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો પ્રશાસન પક્ષપાતી રીતે કામ કરશે તો આવનારા સમયમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા। આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મીટિંગ યોજાઈ। બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠાના થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે। આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે। બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે। જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે। સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ ગેનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા। એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોટ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોર્મ ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ। નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે। ખાલી બે ત્રણ વાત મારે કરવાની છે। ગેનીબેને ઘણી વિગતે વાત કરી, સરસ વાત કરી। મારો સવાલ એ છે કે થોડાક દિવસ પૂર્વે મારી વિધાનસભા વડગામમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવીને ગયા વડગામમાં। એના થોડાક દિવસ પછી પાલનપુરના એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા। એના પછી દેશના ગૃહપ્રધાન અમિત શાહ આવ્યા અને એના પછી તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા। ગુજરાતના ગૃહમંત્રી, દેશના ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી, આ ચારેય જણાએ છેલ્લા 2-3 મહિનામાં આ થરાદ અને બનાસકાંઠાની ધરતીનો આંટો માર્યો, પણ એકવાર બનાસકાંઠાના વિદ્યાર્થીઓ, યુવાનો અને બનાસકાંઠાની સામાન્ય જનતાને એવી અપીલ ના કરી કે ભૂલથી પણ ડ્રગ્સના રવાડે ચડતા નહીં। એક વાત પણ દેશના પ્રધાનમંત્રીએ, દેશના ગૃહમંત્રીએ, ગુજરાતના ગૃહમંત્રીએ, ગુજરાતના સીએમએ એવી ખાતરી ના આપી કે જાઓ તમારા થરાદમાં, બનાસકાંઠામાં, આ સરહદી વિસ્તારમાં એક ટીપું દારૂ નહીં મળે। આપી ખાતરી? એવું કોઈ વચન આપ્યું કે આ વિસ્તારના યુવાનોની ધમની અને શિરામાં હવે પછી ડ્રગ્સનું દૂષણ ઘૂસવા દઈશું નહીં? આવી કોઈ જ ખાતરી, આવી કોઈ જ બાહેધરી, આવું કોઈ જ વચન ગુજરાતની સરકાર, ભારતની સરકાર આ વિસ્તારની જનતાને આપવા માંગતી નથી। મતલબ કે બુટલેગરોને અને અમને સમાજદારી પોલીસને એવો સંદેશ આપે છે, તમે તારે બેન દીકરીઓ, માતાઓને વિધવા થવા દો। લંડનમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં
આઈએએસ આઈપીએસ અધિકારીઓ અને ભાજપના મંત્રીઓની પત્નીએ શોપિંગ કરવાનું અને અહીં આપણી બેન દીકરીઓ માતાઓએ વિધવા થવાનું, આ ધંધો તમે તારે ચાલુ રાખો. આવો એની અંદરનો છુપો ભાવ રહેલો છે. મતલબ કે આ ગોરખ ધંધા ભલે ચાલતા, બનાસકાંઠાનો થરાદનો વિદ્યાર્થી, બનાસકાંઠાનો થરાદનો યુવાન ભલે બરબાદ થાય, ભલે આપણી બેન દીકરીઓ માતાઓ વિધવા થાય, આ ચોરના દીકરાઓનું પેટનું પાણી હલતું નથી. આમનું શું કરવું પડે? આમની પાકા પાયે દવા કરવી પડે. અને પાકા પાયે દવા કરવી હોય તેનો પ્રસંગ આવીને ઊભો છે. પાડી તો કચકચાઈ 90% વોટિંગ કોંગ્રેસની તરફે કરો. હા, ગેનીબેન કહે છે કે જિગ્નેશભાઈ બધાને પૂછો, આ ધાનેરાની બોર્ડર થી રાજસ્થાનનો દારૂ આવે છે? આમ ખોખારીને બોલો, કેમેરા વાળા બતાવો ભાઈ, બોલો. રાજસ્થાનની બોર્ડર થી વાયા ધાનેરા, થરાદ, બનાસકાંઠા અને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે. દારૂ ઘુસાડવામાં આવે છે. પોલીસની રેડ નજર છે. તો જિલ્લા કલેક્ટર તંત્ર અને પોલીસની જવાબદારી બને છે. ગૃહમંત્રીની જવાબદારી બને છે. મુખ્યમંત્રીની જવાબદારી બને છે. તો ચોરોનો પાડો ને નવરા કરો અમને, નવરા. હું ક્યારનો જોતો હતો કે ઘોડા ફેંકના પેલા એક્સપર્ટ આપણે આવશે ગજવામાં મોટા મોટા ઘોડા લઈને. એ શું બોલે છે? શું વાત કરી કે એરપોર્ટ માટે કોંગ્રેસે જમીન આપી નહોતી. ગણકારેલું છેલ્લી લાઈન અવાજ આવે ને ભાઈ? પેલા વિશ્વ ચાપલુસ, વિશ્વગુરુ નથી, અમેરિકાની, ઇઝરાયલની અને ચીનની ચાપલુસી કરીને કહેવાય વિશ્વ ચાપલુસ. બોલો પહેલી લાઈનથી છેલ્લી લાઈન અવાજ આવવો જોઈએ. શું કહેવાય? વિશ્વ ચાપલુસ. બોલો શું કહેવાય? શું કહેવાય? આખી દુનિયાનો ચાપલુસ. હા, આ બધા ફાકા ફાકા નીકળી ગયા છે. 56 ઇંચના બકરી ડબ્બામાં આવી ગઈ છે. અમેરિકાની સામે એક શબ્દ બોલાતો નથી. કેમ? કહી દો ઉઘાડો, છીનાળા પકડાઈ ગયા છે. હમણાં છીનાળા શું પકડાયું છે? શું પકડાઈ ગયું છે? એમના છીનાળા પકડાઈ ગયા છે એપ્સ્ટીન ફાઇલમાં. એટલે કોઈ દાખલ કરી શકતા નથી. બેટમજી બહુ સવાલ પૂછતા હતા નહેરુજીને. આવો ચોરના દીકરાઓ આવો. હવે એક લીટી બોલી છે અમેરિકાની. હવે શું કીધું ડોનાલ્ડ ટ્રમ્પે? હું ઈચ્છું તો નરેન્દ્ર મોદીની કારકિર્દી ખતમ કરી કાઢું. મારો ઠાકો. હવે જે સવાલ તમે નહેરુજીને પૂછો છો, કોંગ્રેસ પાર્ટીને પૂછો છો, આપો જવાબ અમેરિકાને. ત્યાં બધી હોસ્ટેલી નીકળી ગઈ, ત્યાં બકરી દબાવાઈ ગઈ. માખ તેલમાં પડે ને એવું મોં થઈ ગયું નરેન્દ્રભાઈ. જોઈ લેજો. તેલમાં પડેલી માખ હોય ને એવું 25 પૈસા જેવડું મોં થઈ ગયું છે. 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની માસૂમ દીકરીઓ આખી દુનિયાની એને એક ટાપુ પર લઈ જાય, દિવસોના દિવસો સુધી ગોદી રાખે, એનું શારીરિક શોષણ થાય. આખી દુનિયાના લૂંટેરા પૂંજીપતિ ઉદ્યોગપતિઓ 8, 10, 12 વર્ષની દીકરી ઉપર બળાત્કાર ગુજારે અને આખા બળાત્કારનું આયોજન ગોઠવે જેફરી એપ્સ્ટીન. અને એની સામે ગુનો દાખલ થયો અને ગુનો સાબિત થયો. એના પછી નરેન્દ્ર મોદી કે સલાહ લેવા જતા હતા. આ ભારતના ઇતિહાસનો પહેલો પ્રધાનમંત્રી છે જે દુનિયાના સૌથી કુખ્યાત બળાત્કારી અને સેક્સ મેનિયાકની સલાહ લેવા જતા હતા. અને અહીંયા ખરાબ તમને સલાહ આપે છે.
શું કીધું? આ એરપોર્ટ માટે કોંગ્રેસે જમીન નથી આપી. કોઈ વ્યક્તિનું નામ નથી લેવા માંગતો, પણ જેટલા પણ ભારતીય જનતા પાર્ટી વાળાને આવું લાગતું હોય બધાને એક લાઈનમાં ઊભા રાખીને પૂછ્યું કે તારો બાપો કઈ સ્કૂલમાં ભણ્યો અને એની જમીનો કોણે આપી હતી? કોણે આપી હતી? હા, ગુજરાતમાં જેટલી આંગણવાડીઓ બની, શાળાઓ બની, કોલેજ બની, યુનિવર્સિટી બની, પીએસસી બન્યા, સીએસસી બન્યા, સરકારી દવાખાના બન્યા, આ પાણીની ટાંકી બની, આ મોટા મોટા ડેપો બન્યા, એ બધાની જમીનો કોણે આપી હતી? ભાઈ બોલો, આ મોટીથી બોલો, હવે જેવું કોણે આપી હતી? કોંગ્રેસે. વિધાનસભામાં આપણે બોલ્યો તો 12 લાખ એકર એટલે 25 લાખ વીઘા જમીન તો સૌરાષ્ટ્ર અને ગુજરાત અલગ રાજ્ય જ્યારે હતા ત્યારે ઉચ્છંગરાય ઠેબર નામના કોંગ્રેસના સર્વોચ્ચ નેતા અને સૌરાષ્ટ્રના મુખ્યમંત્રીએ 25 લાખ વીઘા જમીન એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડવા અને લેવા પાટીદાર સમાજને આપેલી છે. રેકોર્ડ જોઈ લો. આદિવાસી, ઓબીસી, દલિત અને આર્મીના નિવૃત્ત જવાનોને સરકારી પડતર જમીનમાંથી 5 લાખ એકર 10 થી 12 લાખ વીઘા જમીન આપ્યા. 1.5 લાખ એકરથી વધારે જમીન ટોચ મર્યાદામાં આપી. ગાંધીજીના નિકટના સાથી વિનોબા ભાવે મોટા જમીનદારો આગળ ટેલ નાખી હાથ જોડી વિનંતીઓ કરી રજવાડા જોડેથી અને ક્ષત્રિય સમાજ જોડે હાથ જોડીને જમીનો જે દાળિયાઓને અપાઈ એ પાછી જુદી. આ ખાલી ગુજરાતની વાત કરું છું. આપણા ગુજરાતમાં જ કોંગ્રેસની સરકારોએ 40-50 લાખ વીઘાથી વધારે જમીન એ ખેત મજૂર અને ખેડૂતોને ફાળવી છે. અને ભારતીય જનતા પાર્ટીએ ખાલી અદાણીને, અંબાણીને, બિલ્ડરોને, પૂંજીપતિઓને અને મોટા મોટા ધનના શેઠોને જમીન ફાળવી છે. એમણે પશુપાલકોને, રબારીને, ભરવાડને, આહિરને, ગઢવીને, કોળીને, ઠાકોરને, ચૌધરીને, પ્રજાપતિને, દેવી પૂજકને, રાવણને, આદિવાસીને, દલિતોને કોઈ જમીન ફાળવી હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ફાળવી છે. ડંકાની ચોટ ઉપર કહેવાય. અને છેલ્લી વાત, ચૂંટણી આવશે એટલે થરાદમાં અને બનાસકાંઠામાં તો આમનો મેળ પડતો જ નથી. આ એક એવો ગઢ અને કિલ્લો છે જેનો કાંકરો પણ ખરતો નથી. એટલે શું કરશે? આ દેશની માટીને, આ દેશની ધરતીને લૂંટીને એ કરોડો અરબો ભેગા કર્યા છે. એના બંડલો તૈયાર રાખશે. કોઈ બી તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ તારે કેટલા જોઈએ? આનો ધંધો ના થાય એની ખાલી તકેદારી રાખવાની છે. અને જે પણ માણસ આ ધંધો કરે, પક્ષ પલટો કરે, એના ગામની બજાર વચ્ચે એટલી વખત ગદ્દાર કહેજો કે એનો દીકરો ધાનેરાની બજારમાં નીકળે તાર આખું ધાનેરા કહેવું જોઈએ કાનો બાપ ફૂટી ગયો પેલો ગદ્દાર. ડીસાની બજારમાં, વડગામની બજારમાં, ધાનેરાની બજારમાં જે પણ પક્ષ પલટો કરીને સામે જાય તો એને એટલી વખત ગદ્દાર કહેજો કે એના છોકરાને કે તારો બાપ ફૂટી ગયો ને ગદ્દાર નીકળ્યો તો જરા ચોરોનો શરમ આવે. હવે એકાદ તો બચ્યું હોય તો, બાકી એવું થવાનું નથી. અને છેલ્લી વાત, પોલીસ પ્રશાસનના મિત્રોને કહેવા માંગુ, કાળનું ચક્ર બદલાશે. બહુ સમય નહીં લાગે. ગુનાહિત પ્રવૃત્તિમાં તમારા સાહેબોના અને કમલમના કહેવાથી ગુનાહિત પ્રવૃત્તિમાં પડતા નહીં. અમારા ઉમેદવાર, અમારા ટિકિટ વાંચુ લોકો પર જૂના કેસની બીક બતાવતા નહીં, દાટીઓ બતાવતા નહીં. દાટીઓ બતાવનારાના તો ભૂકા કાઢવા જ પહેલા થયા છીએ. એટલે ખોટો પાવર તમારો કરતા નહીં.
બાકી તમારી બધાની સામે જે પણ ટણી કરે, દાદાગીરી કરે, એ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન હોય કે પોલીસ પ્રશાસનનો માણસ હોય, સેજ પણ આંખની ભ્રમર ઊંચી કરે, નામ જોગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દો. પોલીસ સ્ટેશનનો વડો હોય તો એની વિરુદ્ધ પણ એના જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય. એસપી હોય, કલેક્ટર હોય કે એની કચેરીમાં પણ એની વિરુદ્ધમાં ફરિયાદ થાય. ફરિયાદ કરીને ઓછી લઈ લેજો. એ પડ્યું 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે પાકે એવી દવા કરીશું, એની ગેરંટી. અમુક દવા ઇમિડિયેટલી કરીશું, અમુક હાઈકોર્ટમાં 2, 4, 6, 8, 10 મહિને કરીશું, અને અમુક દવા તાબડતોબ નહીં થાય એવી હોય તો મને 45 થયા છે બેટમજી, યાદ રાખજો તારે. અને આ બધા બહુ માટી પડા છે. આ બધા જે સાહેબો થઈને જનતા ઉપર ટણી કરતા હોય છે ને, આવા ટણી કરનારાની જોડે એકવાર મને લઈ જજો ચેમ્બરમાં, મને જોઈને તાવ આવે છે તે તમને બતાવે. મને ખાલી જોઈને તાવ આવી જશે, બેચારને તો શું હતું, આમ આટલો હાકો તો કરું ને અડધા શેરંડી થઈ જાય. એટલે શું તાકાતથી જવાનું. કોઈ પણ માણસ એ ભાજપનો આગેવાન કાર્યકર્તા હોય કે પોલીસ પ્રશાસનનો હોય, આપણે એનું સંપૂર્ણ સન્માન જાળવવાનું અને આપણા સન્માનને ઠેસ પહોંચાડે એની દવા કરવાની. ખોટું કરવું નહીં અને કોઈના બાપનું ચલાવવું નહીં. એક જ નિયમ લઈને ચાલુ છે. એટલે પેલા રાજકોટમાં ભૂમિ કીધો કે નહીં નીકળે છે, મોહમ્મદ એક લીટી નીકળે છે. હજી રાજકોટથી તો હજી કહીશ કેમ પેલા લક્ષણ એવા છે. કાચના ઘરમાં રહેવાનું અને બીજાને પથ્થર મારવાનો નહીં. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. અને બધા સમજદાર છો. કોંગ્રેસ સાથે તમારા વડવાઓ પણ જોડાયેલા છે. આપણે બધા આ ગઢ, આ કિલ્લો મજબૂત અને અકબંધ રાખીએ. દરેકે દરેક આગેવાનને, કાર્યકર્તાને ટિકિટ મળે. કે તમે ગુલાબસિંહભાઈની જગ્યાએ હોય કે મારી જગ્યાએ હોય કે પ્રદેશના પ્રમુખ બની જાવ, કોઈ શક્ય નથી. નાનું મોટું દર ગુજર કરી પક્ષ સર્વોચ્ચ છે એટલી વાતને મને આગળ રાખી જે પણ ટિકિટ લઈને આવે એ ડમખાની ચોટ ઉપર જીતે એવું સાથે મળીને બધા કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય કોંગ્રેસ, જય ભારત, જય સંવિધાન, જય ભીમ.